ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા 10 દિવસ માટે કરુણા અભિયાન શરૂ કરાયું છે. તો પતંગની ધારદાર દોરીથી ઇજાગ્રસ્ત થતા પશુ પક્ષીઓની સારવાર માટે જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટના સહયોગથી 17 વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. તો જિલ્લાના દરેક તાલુકામાં પશુ દવાખાના ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો કોઈપણ સ્થળે પતંગની દોરીથી પશુ પક્ષી ઇજાગ્રસ્ત થાય તો તેમને તાત્કાલિક ગોધરાના પશુ દવાખાને લાવવામાં આવશે, જ્યાં તમામ પ્રકારની સારવાર સુવિધાઓ અને પાંજરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. તો રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઉત્તરાયણ ઉજવણી દરમિયાન અબોલ પશુ પક્ષીઓને થતી ઈજાઓનું તાત્કાલિક નિવારણ થઈ શકે. તો આ અભિયાન દ્વારા સરકાર અને સામાજિક સંસ્થાઓ સંયુક્ત રીતે પશુ પક્ષીઓના રક્ષણ માટે કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.